એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સરસ મજાના થઈ ગયા છે રેડી. વાગવામાં થઈ ગયા છે સવા 9 અને અમે લોકો જઈ રહ્યા છીએ બેબી શાવરની ઇવેન્ટમાં. ઘણા દિવસથી પ્રોપર વ્લોગ નથી આવી રહ્યા કારણ કે નિશિવની તબિયત છે ને થોડી વીક છે, કારણ કે વાતાવરણ તમને બધાને ખબર જ છે, બધાના ઘરે બીમારી ચાલી જ રહી છે. બરાબર, અમે બંને મસ્ત મજાના રેડી થઈને જઈ રહ્યા છે. અમે બંને જ છીએ અત્યારે. જો કે છેલ્લા ઘણા બધા ઇવેન્ટથી એવું થાય છે કે 2-3 ઇવેન્ટમાં કોઈ એક ઇવેન્ટમાં હોય કોકનું કોક, પણ હવે અમને લોકોને બી આદત પડી ગઈ છે. અને બીજી એક વસ્તુ કે વ્લોગ શાવરનો અમે શૂટ નહીં કરીએ કારણ કે બહુ જ બધા વ્લોગ થઈ ગયા છે ને ઘણી વખત એવું થાય છે કસ્ટમર મતલબ અમારા ક્લાયન્ટની ડિમાન્ડ હોય કે તમે અમારો વ્લોગ મૂક્યો હોય તો લિંક શેર કરજો. ઘણી વખત એવું પણ થયું હોય કે અમે વ્લોગ શૂટ નથી કર્યો હતો. એટલે હવે ગણતરી એવી છે કે શોર્ટ વિડીયો જ વધારે પડતા આપણે શૂટ કરીશું અને પોસ્ટ કરીશું, કારણ કે બધું મેનેજ નથી થતું. ક્યારેક અમે બંને એકલા હોઈએ ને તો પહેલા તો નિકેશને મળાવી લો સવારમાં. હેલો, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. जय श्री कृष्ण. अच्छे लग रहे हो. थैंक यू. एक्चुअली ये शर्ट है ना हमने लिया था. આપણે ગુજરાતીમાં જ વાત કરો કારણ કે પછી આપણી ઓડિયન્સ એમ કે છે ભાઈ તમે હિન્દીમાં જ બનાવો. આ પહેર્યો છે ને આજે એકચ્યુઅલી 4 વર્ષ જૂનો શર્ટ છે, એટલે મને ખુશી ઘણીવાર એમ કે છે તમારું વજન વધી ગયું છે, જાડિયા થઈ ગયા છો. સો 4 વર્ષ પહેલા જે શર્ટ મેં પહેર્યો હતો એ આજે પણ મને થાય છે. એટલે હવે નિકેશ એટલો જાડિયો થઈ ગયો છે ये काले के साथ मोटा भी हो गया. સો ગાઈઝ, એમાં એવું છે કે પ્રી શૂટ હતું અમારા બેબી શાવરનું, ત્યારે પહેર્યો હતો ને આજે એના પછી ફરી મોકો મળ્યો છે આ શર્ટ પહેરવાનો. હા, એટલે એવું ના કહેતા કે શર્ટ માટે થઈને ખુશલા હું જાડો થયો. ના, એટલે મેં કીધું 1-2 શર્ટ પહેર્યા છે પડ્યા છે જૂના, તો યુઝ થઈ જાય ને એમ થોડોક જાડો થઈ જાય. આપણે ગાઈઝ ને કહી દો તમે મને શું કહો છો? ખુશલા જ કહો છો મોસ્ટ ઓફ ટાઈમ. યસ, હું એને ખુશલા જ કહું છું રેગ્યુલર. એ ખુશલા એમ કે છે, એ ખુશલા. અને હું શું કહું છું એ તો તમને બધાને ખબર જ છે ગાઈઝ. અરે મેં એક રીલ જોઈ હતી, બરાબર. એ રીલની અંદર એવું હતું કે અત્યાર સુધી મને એવું હતું કે હું ખાલી માણસ જ છું, પણ હવે મને ખબર પડી કે હું ગાઈઝ છું. ગાઈઝ જ્યારે રીલ્સ ખોલું બધા કે હેલો ગાઈઝ, અને રીલ જોઈને મને એટલું હસવું આવ્યું હતું. બીજી એક બી રીલ્સ જોઈ હતી મેં, થોડી ફની છે બરાબર, પણ એ રીલ્સમાં એવું હતું કે સાસુ એવું કહે છે ખબર નહીં આણે તો મારા છોકરા ઉપર કયું કાળું જાદુ કરી નાખ્યું, બરાબર. તો મારો છોકરો એની આગળ પાછળ ફરે છે અને એની વહુ સામે એવો આન્સર આપે છે કે ભાઈ કાળું જાદુ કરવું જ હતું, બરાબર. તો અંબાણીના છોકરા પર ના કરતી તો કે તારા છોકરા ઉપર કરતી. મતલબ ફની વેમાં હતું, બરાબર. હમણાં તો જો કે કોઈ દિવસ કીધું જ નહીં કારણ કે ખાલી લોકોને લાગે છે કે નિકેશ મારા ઈશારા પર નાચે છે, પણ એવું નથી, એવું જરાય નથી. બોલ દો નાચવાનું હોય પણ મતલબ જેવું લોકોને લાગે છે એવું નથી, બરાબર છે ને. અમુક વસ્તુ હોય એ જે માનવાની હોય જે ના માનવાની હોય એ ઉપરથી નીચે પડે તોય ના માનવાની હોય. જોઈ લો ગાઈસ. એટલે હું એ જ કહું છું કે ઘણા લોકોને એવું લાગે છે, બરાબર, કે ખુશી કે ને તો નિકેશ આમ કરી દે, ખુશી કે ને એમ જ થાય, બધું આમ થાય તેમ થાય. માને છે, ઘણી બધી વસ્તુ માને છે, કારણ કે હું બહારનું કામ કરું, ઘરનું કરું, શોપનું કરું, એટલે ઘણી બધી વસ્તુમાં મતલબ કહેવાય ને સહમતિ કહેવાય ને. મારા લાઈફમાં એક સપોર્ટિંગ રોલ છે ખુશીનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખબર નહીં તમે મેં અંબાણીના છોકરા જો લગ્ન કર્યા કે નહીં, પણ તમે અંબાણીની છોકરી જો લગ્ન કરી દીધા એવું તમને ફીલ તો આવે છે ને? કેમ અંબાણીની છોકરી જો મીન્સ આમ રીચ વાળી ફિલિંગ નહીં આવતી, કારણ કે હું આખો દિવસ એક જ ડાયલોગ બોલતી હોઉં. હા, એ છે. બોલ દો ને આપણે ડાયલોગ તો કહી દો. પૈસા બોતે સાલા ગિનને કા ટાઈમ નહીં હે, પણ એવું બોલવું જોઈએ. તમને શું લાગે છે? એટલે પોઝિટિવ વાઇબ મળે અને પછી છે ને આમ અંદરથી એવું થાય કે યાર આજે મારી જો પૈસા નહીં હોય કે આવું તેવું, તો એમ થાય કે યાર કમાવવું પડશે યાર, નહીં તો ફરી ડાયલોગ મારવા માટે પૈસા જોશે. આજે રિક્ષાવાળા તો જો મારું ખાતું કેવું ખબર, મને આમ દિવસના શું કહેવાય 5-10 હજારનો દિવસના ભરાય ને ત્યાં સુધી હું ઘરની બહાર નીકળું નહીં. બરાબર છે ને. એટલે સવારથી એક એવું મોટો હોય કે ભાઈ આજે આટલાનું કામ કરવાનું એટલે કરવાનું. અને ગાઈઝ જો ગાડીમાં બી ફરવાની વાત હોય ને તો હું તમને લોકોને કહું કે નિકેશ કંપનીઓમાં જાય ને તો કેટલું બધું એને ચાલવાનું હોય, ચાલીને પેલું બેગ લગાવી અને કંપનીમાં જાય જ્યાં પંખાએ ના હોય, એસી ના હોય, કશું જ ના હોય. અને ગાડી પાછી અમારી છે રહી બ્લેક, બરાબર, તો બરાબરની તપી ગઈ હોય અને પછી પાછી રહી હું જેનું મગજ વધારે તપાઈ દઉં. સાચી વાત છે ને? સાચી વાત છે. હું મગજ બહુ તપાઈ દઉં છું. આ જન્મમાં તો આવું જ રહેવાનું છે, જરૂરી છે ને. તો બરાબર, ચલો અમે લોકો પહોંચીએ. અમારી વાતો તો ખૂટશે જ નહીં. અમે અમારા નવો કલર કરાયો છે. ગઈકાલે મને 10 વાર પૂછી લીધું હશે કલર કેવો છે. સો મેં આજે એ જ કલરનો શર્ટ પહેર્યો જે મેં એને ગઈકાલે કરાવવાનો કીધો.
હા. મેં તને આવો કલર કરાવવાનું કીધું ને તે આવો કલર જ કરાયો છે. Guys, શું કરે છે એવું? ના તું મને કહે છે શું કરે એવું? મને એમ થાય તું બોલે છે ને કે મેં એવા જ કલરનો શર્ટ પહેર્યો એટલે મારા કલરના મેચિંગ કર્યું તે હેર કલરના મેચિંગ કર્યું. હેર કલરના મેચિંગ મીન્સ મને ગઈકાલની ઈચ્છા હતી કે તને એવો કલર કરાવું હા અને કરાવી દીધો. અને કરાવી દીધો પણ તને ખબર નહીં સેટિસ્ફેક્શન નથી એ વસ્તુથી. હવે છે નથી. હવે છે 10 વખત પૂછ્યું હશે તે મને એ હવે વસ્તુ છે. અરે 10 વખત હું તેમ કહું કે 15 વખત પૂછ્યું. તમને જ પૂછ્યું ને. મીન્સ મને પૂછ્યું વસ્તુ તમને જ અલગ પૂછ્યું છે. ને. અને બીજી એક વસ્તુ ગાઈસ કે કોઈ દિવસ મેં આવો કલર નથી કરાયો બરાબર એટલે મને થોડું કલર ફીલ થાય છે. નો ડાઉટ સારો લાગે છે. કાલે તો આવા મને પૂછ્યું ને તો હું ચોટલો જ કાપી નાખે. ચોટલો મારા દાદા જેવું. હા અમારા દાદાએ મમ્મીના મારા દાદાએ નાનાએ મમ્મીના પપ્પાએ આપણા મમ્મીના પપ્પાએ એવું કર્યું હતું બરાબર હતા એક મતલબ મમ્મીના એજના એમના બેન કે એવી રીતે કંઈક હતા એમને ખબર નહીં ગુસ્સો આવ્યો ને તો ચોટલો જ કાપી નાખ્યો. નિકેશ બી એવું કહે છે ચોટલો અને જ કાપી. પછી એ પોલીસ સ્ટેશન ગયા કેસ કરવા દાદા ઉપર. અલ્યા અલ્યા ગજબ છે તમારા ઘરમાં બધા કેવા છે કેટલા જાતા આવવાના બધા આવા જ છે. અરે ભગવાન ગાઈસ ચલો બહુ બધી વાતો થઈ ગઈ છે અને તમે લોકો કોમેન્ટ કરજો કે કેવું લાગે છે. જો કે કાલે મને નહોતું જ ગમ્યું હું તમને લોકોને ક્લિયર જ કહું બરાબર મને જરાય નહોતું ગમ્યું પણ આજે મને ગમ્યું છે કારણ કે આજે સવારે મેં લુક જોયો બરાબર તો ઘણું સારું લાગે છે એના માટે થેન્ક યુ. વેલકમ. મારા માટે આવો. અમે સારું જ વિચાર્યું હે ખુશી. બરાબર છે તમે સારું જ વિચારો છો ને. હા પણ લોકોને શું કહેવાય ઘણીવાર ના લોકોને નહીં એમ કહી દેવાનું ખુશી ને હા મીન્સ કે ખુશી નહીં તને ખુશલો. હમણાં તે ગમે તેવું કરાવ્યું હોત ને ભલે ખરાબ ના સારું લાગે છે સારું લાગે છે આ મારી પસંદનું હતું એટલે 10 વખત પૂછ્યું હશે મને. હે ને એવું હતું ને. એવું નહીં બકા હું મારું બી હોય ને એટલે તો ક્યારેક આમ લુક ચેન્જ કરવો જરૂરી છે. ઓકે તમે બી કરી નાખો હું બી વિચારું જ છું તમારે. અરે એટલે તો હું લુક ચેન્જ કરું છું દર વખતે શોર્ટ હેર કરી અમાર નિકેશ તો હમઝા બનવાનું જ નહીં એટલે હમઝા. હમઝા તો ઠીક છે પણ જે શું કહેવાય શોર્ટ હેરમાં જે અત્યાર સુધી લુક રાખ્યો છે હવે લોંગ હેરમાં રાખીશું. બરાબર છે ગાઈઝ મારી જોડે આવે ને તો આમ મતલબ હું એટલી એકદમ સિમ્પલ સોબર લાગુ અને નિકેશ આમ પેલા શું કહેવાય આમ વિલન હોય ને ઓ બાપા આમ જોવો તો ખરા ગાઈઝ લુક જો આ એટલે એમાં શું વિલન? આહા આમ જો તો ખાલી આહા ઓકે ગાઈઝ ચલો બહુ હસી લીધું બહુ બધી વાતો ના કરી વિલન લીધી જैसा मैं लगता था पर कॉलेज टाइम में કોલેજ ટાઈમમાં નહીં મને જોવા મારા પપ્પાને પહેલી વાર મળવા આવ્યા હતા ત્યારે બી એવા જ પસંદ લાગતા કરીને હતા. આવ્યા. મારા પપ્પાએ બી એવું જ કીધું હતું કે અલી આના કરતા તો કે પેલો પહેલા છોકરો એક જોયો તો અમે લોકોએ બરાબર. પણ लगन के बाद में सुधर गए. તમે સુધરેલા જ છો બકા. હું એવું કહું કે તમે એવું બી કહી શકો છો કે સુધરને કે लिए થોડી ના બિગડા था પણ તમારું થોડુંક અલગ છે. यस ઓકે ચલો પહોંચીએ બહુ બધી વાતો કરી લીધી ગાઈઝ આજે થોડું રૂટીન ખબર પડશે હે હા અહીંયાથી જેટલી વાર આવીએ ત્યારે જેટલી વાર નીકળે ને તમારે 50. ગાયના છે ને ઘાસ ચારો 50 ગાયને ઘાસ ચારો નાખીને જ જવાનું બરાબર અને રેગ્યુલર તો બ્લોગમાં નથી લેતા બટ આજે સેટ થઈ ગયું છે કારણ કે આજે બેબી શાવરનું કંઈ લેવાનું નથી. જય શ્રી કૃષ્ણ. હેલો कर दो आमा हेलो कर दो. ये लोकेशन कौन सा है? भाट टोल टैक्स. टोल टैक्स भाट टोल टैक्स पर जय गौ माता. ભાટ છે અત્યારે અમે ભાટ મારી એક આ ભાટ વાળી જગ્યા અને એક બાકરોલ હું જઉં છું ને ત્યાંની જગ્યા મારી ફિક્સ છે. ત્યાં આગળ ગાયને ઘાસ ચારો આપવાનો. ઓકે ગાઈઝ આવા પૂન કરતા રહેવું બરાબર. અને આપણે જો પહેલા તો કેવું હતું ખબર છે કે ઘર આંગણે ગાય આવતી તો આપણે રોટલી ને એવું કંઈ બી ખવડાવતા. અત્યારે તો ક્યાંય અલાઉડ જ નથી એએમસી વાળા બિચારા ઉપાડી જાય. હા એએમસી વાળા બિચારા નહીં એએમસી વાળા બિચારી ગાયને ઉપાડી જાય છે એમ. મીન્સ કે એમના માટે બી સેફટી ની વાત છે કારણ હા કે એટલે રોડ એક્સિડન્ટ ઉપર ને એવું બધું થાય છે એટલા માટે. ધ્યાન રાખવા માટે થેન્ક યુ મમ્મા મારા માટે આખી રાત જાગવા માટે વડલાની જેમ તાપ સહન કરી પરિવારને